સુરેન્દ્રનગરના વાદીપરા ખાતે અષાઢી બીજની ભવ્ય ઉજવણી. સમગ્ર રાજ્યમાં આજે અષાઢી બીજના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સવારથી જ ઠેર ઠેર અષાઢી બીજ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની મધ્યમાં આવેલ વાદીપરા વિસ્તારમાં શ્રી શક્તિબાળ રામા મંડળ દ્વારા અષાઢી બીજના દિવસે રામદેવ પીર ભગવાનના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સવારે પાઠ દર્શન, આરતી, રામદેવ પીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા. સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો, મહિલા અને ભક્તો સહિતનાઓ પાટના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી શક્તિબાળ રામા મંડળના યુવાનો નટુભાઈ, આશીષભાઈ, તુષારભાઈ, શૈલેનભાઈ, મુન્નાભાઈ, જયભાઈ, દીપકભાઈ, વિજયભાઈ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર માહોલ રામાપીરના જયના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતર્યા, સુરેન્દ્રનગર. બોલો. મારું નામ સુરેશભાઈ વજુભાઈ નદિયાણીયા. અમે આ શક્તિબાર મંડળ રમવા માટે આ પાઠનો ઉત્સવ કરી દર અષાઢી બીજે છેલ્લા 11 વર્ષથી આ કાર્ય કરી છે. અમે વાદીપરા શેરી નંબર 4 પરમાલ સાહેબના બંગલા પાસે, અને સવારમાં મહાઆરતી 5 વાગ્યાની, બપોરે વરઘોડો રથયાત્રા છે, એમાં હજારોની સંખ્યા આવે છે, અને સાંજે મહાઆરતી કરી છે 7 વાગે, અને 7:30 અમે જમણવાર પણ કરી છે. કેટલા લોકો લાભ લે છે? લોકો લાભ લે છે લગભગ 6-7 હજાર પબ્લિક આવી છે. અને આનો સારો કોણ આપે છે? સારો આ પબ્લિક જે બધા દર્શન કરવા આવે એ બધા આપે છે. હજારોની સંખ્યામાં પબ્લિક બહુ આપે ફારો. અમે આ એટલે આયોજન કરી. કેટલા વર્ષોથી? 11 વર્ષે. મારું નામ આશીષ નટવરભાઈ છે. અમે છેલ્લા 11 વર્ષથી અહીંયા અષાઢી બીજનું આયોજન કરીએ છીએ. જેમ કે સવારમાં મહાઆરતી હોય છે, અને બપોરે રથયાત્રા એટલે કે શોભાયાત્રા પણ રાખી છે, એમાં બધા ભક્તો આવે છે. ત્યારબાદ સાંજે મહાઆરતીનું આયોજન હોય છે, એમાં પણ ભક્તો ખૂબ જ વધારે આવે છે. અને ત્યારબાદ સાંજે 7:30 મહાપ્રસાદનું પણ આયોજન કરીએ છીએ, એમાં હજારો સંખ્યામાં બધા ભક્તો આવે છે, અને સરસ મજાનું આયોજન કરીએ છીએ. આનો ખર્ચો કેવી રીતે તમે? બસ અહીંયા જે લોકો દર્શન કરવા આવે છે કે જે ફાળા રીતે રકમ મેકે છે, એમાં અમે આ બધું કરી છીએ. કેટલા વર્ષોથી? 11 વર્ષથી છે.